નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 14 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2, જેમાં આજે ભાગ 5નો અભ્યાસ કરવાનો છે. ભાગ 4માં આપણે ખડકોના પ્રકારો, આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો તેમજ ખનિજ અને ખનિજોનું વર્ગીકરણ કે ખનિજોના જે 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટેની ખનિજો, એના વિશેનો અભ્યાસ કર્યો. હવે ભાગ 5ની અંદર આપણે જમીન નિર્માણની પ્રક્રિયા અને જમીનના પ્રકારો વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે જમીન કે સામાન્ય રીતે આપણે કહીએ તો પૃથ્વીની સપાટીનું ઉપલું પડ, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે જમીન એ ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ જમીન એ ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે અને ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે, પાયાનું સંસાધન છે, કુદરતી સંસાધન છે. એની સાથે સાથે જમીન એ અન્ય રીતે પણ જોઈએ તો ખૂબ જ મહત્ત્વની છે કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવતો આપણો દેશ, એક તો કૃષિ પ્રધાન દેશ હોવાને નાતે જમીન આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. એવી જ રીતે આટલી મોટી માનવ વસ્તી ધરાવે છે તો રહેઠાણ માટે, ઉદ્યોગ ધંધાઓની સ્થાપના માટે, રેલ માર્ગો, સડક માર્ગો, હવાઈ મથકોના નિર્માણ માટે, એવી જ રીતે આ જમીનમાંથી આપણે અગાઉ જોયું કે જુદા જુદા પ્રકારની ખનિજો આપણને પ્રાપ્ત થાય છે અને આ ખનિજોને લીધે આપણા ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. તો તમામ રીતે જોઈએ તો આ જમીન એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ જ જમીન ઉપર વૃક્ષ, વનરાજી, વન્યજીવો પણ વસવાટ કરે છે. એટલે તમામ દ્રષ્ટિએ જોઈએ તો આ જમીન એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. હવે જમીન એટલે કે પૃથ્વીની સપાટીનું જે ઉપર પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું જે સ્તર છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. અને પૃથ્વીની સપાટી સાથે જમીનનો સીધો જ સંબંધ છે કે જેમ કોઈ ફળ હોય એ ફળને એના છાલ સાથે સીધો સંબંધ હોય છે, એવી જ રીતે આ જે જમીન છે, પૃથ્વીની સપાટી છે, એ પૃથ્વીની સપાટીને જમીન સાથે સીધો જ સંબંધ છે. તો સરળ ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, અને આ ઉપરનું પડ છે કે પૃથ્વીની સપાટી છે, એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોની બનેલી છે. હવે જમીન નિર્માણ થતાં ઘણો લાંબો સમય લાગે છે. લાંબા સમયની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે જમીન તૈયાર થાય છે. તો જમીન નિર્માણ એટલે શું? તો તાપમાનમાં વધુ પડતો ફેરફાર. તાપમાનમાં ફેરફાર તો થાય છે, પણ બહુ મોટો ફેરફાર છે. એક તો તાપમાનમાં વધુ પડતો ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. ખવાણ એટલે ખોરવાવવું, કે જેમ આપણે આ ચોક છે, ચોકને આપણે આ બોર્ડ ઉપર લખીએ છીએ ત્યારે એના જે કણો છે એ છૂટા પડે છે અને અહીંની સપાટી પરને નીચે જોવા મળતા હોય છે, તો એનું ખવાણ થયું એમ કહેવામાં આવે છે. કણો છૂટા પડે છે એટલે તાપમાનમાં ફેરફાર, વરસાદ, હિમ એટલે ઠંડી, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. અને તેથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની અને એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પથરાય છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. હવે આ ખડકોના જે નાના નાના ટુકડાઓ છે, જેને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. તો ખડકોના નાના નાના ટુકડાઓ બીજા કયા નામે ઓળખાય છે? તો રેગોલિથના નામે ઓળખાય છે. અને જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ.
તો તાપમાનમાં ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. આ ખડકોનું ખવાણ થવાને લીધે ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પથરાઈ અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ખડકોના આ ભૂમિ આવરણમાં કે કાંકરા, માટી, નાના નાના રજકણો વગેરે હોય છે અને જેને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. અને આ કાંકરા, માટી અને રજમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે, જેમાંથી જમીનની રચના થાય છે. તો જમીન નિર્માણ કેવી રીતે થાય છે? તો તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. આ ખડકોનું ખવાણ થવાને લીધે ઉપરની સપાટીનો ભૂકો બની અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પથરાઈ અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણની અંદર માટીના કણો, કાંકરા, રજકણો વગેરે હોય છે અને એને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. આ માટી નાના નાના ખડકોના ટુકડા, કાંકરા, માટી અને રજકણોની અંદર જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે, જેને લીધે જમીનનું નિર્માણ થાય છે. હવે જમીનના પ્રકારો કે ભારતની જમીનને મુખ્ય 6 ભાગમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વસ્તુ છે કે જમીનના પ્રકારો એ ધોરણ 10માં પણ આવે છે અને ધોરણ 10માં પાઠ નંબર જે 8 છે એમાં જ આ જમીનના પ્રકારો આલેલા છે. એમાં જમીનના પ્રકારોને એમાં 8 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અહીંયા જમીનના 6 પ્રકારો બતાવ્યા છે. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. ધોરણ 10માં જમીનના પ્રકારો આપણે ફરી ભણવાના છે. એમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદે ભારતની જમીનને 8 ભાગમાં વહેંચી છે, જેમાં બીજા 2 પ્રકારો ઉમેરાય છે. પર્વતીય પ્રકારની જમીન અને દલદલીય જમીન, એટલે કે કાદવ કીચડવાળી. એ 2 જમીનના, આ 6 તો ખરા જ પણ બીજા 2 ઉમેરાય છે, પર્વતીય પ્રકારની જમીન અને દલદલીય જમીન. હવે આપણે આ જે જમીનના પ્રકારો છે એના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. હવે કાંપની જમીન, તો કાંપની જમીનના 2 પેટા પ્રકારો છે, ખદર જમીન અને બાંગર જમીન. કે નદીઓના નિક્ષેપણને લીધે તૈયાર થતી નવા કાંપની જમીન, જેને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નિક્ષેપણ એટલે ધોવાણ, કે નદીઓ જ્યારે વહીને આવતી હોય છે ત્યારે પોતાની સાથે માટી, રેતી, કાંકરા, કાંપ વગેરે પાણીના પ્રવાહ સાથે ઢસડીને લાવે છે. તો નદીઓના નિક્ષેપણ એટલે કે ધોવાણને લીધે તૈયાર થતી નવા કાંપની જમીન, જેને ખદર જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખદર જમીનમાં રેતીના કણોનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે ખદર જમીન એ રેતાળ હોય છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીન મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળતી હોય છે. કે નદીઓ પોતાના પ્રચંડ પ્રવાહ સાથે ચોમાસામાં મોટાભાગની નદીઓમાં, અને એમાં ઉત્તર ભારતની જો વાત કરીએ, કાંપના મેદાનો એ ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે. હિમાલયના પર્વતીય વિસ્તારો અને જંગલ, ગીચ જાડી ઝાંખરાવાળા વિસ્તારોમાંથી નદીઓ વહીને આવે છે. વરસાદનું પ્રમાણ વધારે છે એટલે આ નદીઓમાં પૂર આવે છે અને પૂરના મેદાનોથી બનેલી છે. આ ખદર જમીન એ પૂરના મેદાનોને લીધે બનેલી છે અને આ પૂરના મેદાનોને લીધે બનેલી આ જમીન છે એ મોટાભાગે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળતી હોય છે અને જેને લીધે એમાં રેતીના કણોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. અને એ નવો કાંપ હોવાને લીધે જમીન એ ભૂખરા રંગની પણ જોવા મળતી હોય છે. એના પછી છે બાંગર જમીન. તો જૂના કાંપની જમીન છે કે નદીઓના ખીણોના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીનને આપણે બાંગર જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીન એ પ્રમાણમાં ચીકણી અને લપસણી હોય છે. જૂનો કાંપ છે, પાણીનો ભરાવો છે, એને લીધે આ જમીન ચીકણી અને લપસણી હોય છે અને ઘેરા રંગની, એટલે કાંપ જૂનો થયો હોવાને લીધે એનો રંગ કાળાશ પડતા રંગનો મરૂણ કલર જેવો થઈ જતો હોય છે, એટલે ઘેરા રંગની જમીન હોય છે.
અને કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાં ફળદ્રુપતામાં જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન ફળદ્રુપતા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આ ખદર જમીન હોય કે બાંગર જમીન હોય, પણ કાંપની જમીન એ મોટા ભાગે ઉપજાઉ જમીન હોય છે. હવે કાંપની જમીન ભારતમાં કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો પંજાબ. આપણે જાણીએ છીએ મિત્રો કે પંજાબ એટલે 5 નદીઓની વચ્ચેનો પ્રદેશ. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ નદીઓએ કાંપ પાથરી અને ફળદ્રુપ મેદાન પ્રદેશની રચના કરી છે, જેને લીધે પંજાબ. પછી ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુના જેવી મોટી નદીઓ વહે છે, જેને લીધે અહીંયા પણ ફળદ્રુપ કાંપના મેદાનો તૈયાર થયેલા છે. પછી બિહારમાં નેપાળની મોટી નદીઓ જે છે ઘાઘરા, ગંડક અને કોસી, આ નદીઓએ પણ કાંપ પાથરીને ફળદ્રુપ મેદાનની રચના કરી છે. અને પશ્ચિમ બંગાળમાં કે આ બિહારની જે નદીઓ આવે છે અને ઉત્તર પ્રદેશની નદીઓ આવે છે તે એટલે પશ્ચિમ બંગાળમાં પણ ફળદ્રુપ કાંપના મેદાનો તૈયાર થયેલા છે. તો આ કાંપની જમીન એ આપણને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં, આપણે આગળ જોયું કે ભારતનો જે પ્રાકૃતિક વિભાગો છે એમાં આપણે મેદાની પ્રદેશ જોયો, તો ઉત્તર ભારતમાં જે મોટાભાગની નદીઓ હિમાલય પર્વત શ્રેણીમાંથી નીકળે છે અને બારેમાસ ભરપૂર પાણીથી વહે છે. ગંગા, યમુના, પછી ઘાઘરા, ગંડક, કોસી, બેતવા, સોણ, ચંબલ વગેરે જેવી નાની મોટી અનેક નદીઓએ કાંપ પાથરી અને ફળદ્રુપ મેદાનોની રચના કરી છે. અને નદીઓએ બનાવેલા કાંપના મેદાનોમાં સૌથી મોટા મેદાન તરીકે આ ઉત્તરના મેદાનની ગણના થાય છે અને લગભગ 2400 કિલોમીટર જેટલું આ મેદાન છે. એટલે દુનિયામાં કાંપનું બનેલું સૌથી મોટું મેદાન તો તે ઉત્તર ભારતનું મેદાન છે. તો ઉત્તર ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે જેવા રાજ્યોમાં કાંપની જમીન આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાંથી નકશો પૂરવાનો પૂછાય છે, તો તમને જમીનના પ્રકારો આપેલા હશે અને કયા રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે તો આપણે એ દર્શાવવાનું છે. તો કાંપની જમીન આપણે દર્શાવી તો સરળ કોઈ એક રાજ્ય યાદ રાખી લેવું કે ઉત્તર ભારતમાં કે ઉત્તર પ્રદેશમાં, સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાંપના ફળદ્રુપ મેદાનો આવેલા છે. તો આપણે કાંપની જમીન કયા રાજ્યમાં દર્શાવીશું? ઉત્તર પ્રદેશમાં. એ સિવાય આપણે પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારની જમીન દર્શાવી શકીએ છીએ. તો કાંપની જમીનના મુખ્ય 2 પ્રકારો છે, ખદર જમીન અને બાંગર જમીન, કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જે જમીન છે એને ખદર જમીન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે પૂરના મેદાનોથી બનેલી આ જમીન મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં આવેલી છે. આ જમીનમાં રેતીના કણોનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આ જે જમીન છે એ ભૂખરા રંગની હોય છે. એના પછી નદીઓના ખીણોના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીન છે એને બાંગર જમીન તરીકે ઓળખવામાં આવે છે. બાંગર જમીન પ્રમાણમાં ચીકણી અને લપસણી હોય છે. આ બાંગર જમીન એ ઘેરા રંગની હોય છે. અને કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. હવે આ જમીન છે, કાંપની જમીન એ ફળદ્રુપ હોય છે, પરંતુ એની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જોવા મળતી હોય છે. પરંતુ જે કાંપની જમીન છે એ ટૂંકમાં ઉપજાઉ જમીન હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાંપની જમીન આવેલી છે. હવે જમીનનો બીજો પ્રકાર છે કાળી જમીન, કે આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પછી પશ્ચિમી મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. આ જમીન, કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની રચના એ જે જ્વાળામુખી વિસ્ફોટનને લીધે જે રચના થઈ છે એને લીધે થયેલી છે. એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની આ ભેટ છે. આ જમીન કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે. લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ જમીન રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ હોવાને લીધે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. તો કાળી જમીન એ ભારતના કયા રાજ્યોમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત,
કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ વગેરે રાજ્યોમાં આવેલી છે. કાળી જમીન એ દ્વીપકલ્પીય દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આવેલા મોટાભાગના રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે, એટલે કે ટૂંકમાં ફળદ્રુપ હોય છે અને આ જમીનને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ પ્રકારની જમીન એટલે કે કાળી જમીન એ રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી છે અને જેને લીધે તે કપાસના પાક માટે ઉત્તમ હોવાથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી જમીન એ રેગુરના નામે પણ ઓળખાય છે. તો કાળી જમીન બીજા કયા કયા નામે ઓળખાય છે? તો કપાસની જમીન અને રેગુર જમીન તરીકે ઓળખાય છે. એના પછી રાતી જમીન, કે રાતી જમીનની રચના છે એ આગ્નેય અને રૂપાંતરિત જે ખડકો છે એ ખડકો ધરાવતા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. તો રાતી જમીન ક્યાં જોવા મળે છે? તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળે છે. અને લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થો એમાં જોવા મળે છે કે લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થોને લીધે આ જે જમીનના માટીના કણો છે એનો રંગ લાલાશ પડતો હોય છે, જેને લીધે તેને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે, કે છિદ્રાળુ એટલે માટીના કણો વચ્ચે હવાની અવરજવર માટે જગ્યા વધુ હોય છે, એટલે કે છિદ્રાળુ હોય છે અને હવાની અવરજવર વધુ થાય છે, જેને લીધે જે પાણી કે જે આપણે ઉપરથી જે ખાતર નાખીએ છીએ તે એનું જે જમીનની અંદર જવાની ક્રિયા છે એ ઝડપી બને છે અને વધુ પ્રમાણમાં થાય છે, જેને લીધે અહીંયા પાક ઉત્પાદન સારું થઈ શકે છે. એટલે આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો રાતી જમીન એ આગ્નેય અને રૂપાંતરિત જે ખડકો ધરાવતા જે પર્વતીય પ્રદેશો છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો એટલે કે માટીના કણોનો રંગ રાતો દેખાતો હોય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં રાતી જમીન આવેલી છે. એના પછી છે પડખાવ જમીન. પડખાવ જમીન બીજા લેટેરાઇટ જમીનના નામે ઓળખાય છે. તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાવ જમીન તૈયાર થાય છે, કે વધુ પડતો વરસાદ ધરાવતા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જમીનનું ધોવાણ વધારે પડતું થાય છે અને જમીનનું ધોવાણ વધારે પડતું થાય છે, જેને લીધે પડખાવ જમીનની રચના થાય છે. એટલે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાવ જમીન તૈયાર થાય છે. અને વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ અને નીચેના સ્તરમાં ઉતરે છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાને લીધે અહીંયા જે આ જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે, કે પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે, જેને લીધે પાક ઉત્પાદન થતું નથી, એટલે કે ઓછી ઉપજાવ, ઓછી ફળદ્રુપ હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાંથી લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે, કે આ જે જમીન છે એમાં જે લાલ રેતીના પથ્થરો છે એ પથ્થરોની અંદર લોહ અને એલ્યુમિનિયમના તત્વો રહેલા હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન પણ રાતા રંગની જોવા મળે છે. એક તો રાતી જમીનમાં પણ લોહ અને જે લોહ તત્વોની હાજરી અને અન્ય સેન્દ્રિય પદાર્થોને લીધે એના માટીના કણોનો રંગ લાલ છે. એવી જ રીતે આ પડખાવ જમીનમાં પણ જે રાતા રંગના પથ્થરો છે કે લાલ રેતીના પથ્થરો અને એમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોની હાજરી, જેને લીધે અહીંયા આ પથ્થરોના ધોવાણને લીધે જમીન તૈયાર થતી હોવાથી આ જમીન પણ રાતા રંગની જોવા મળે છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો એટલે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશનો પર્વતીય વિસ્તાર, પછી કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પૂર્વોત્તર એટલે અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, આપણે જે 7 સિસ્ટર 7 રાજ્યો છે એ વિસ્તારોમાંથી કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
તો પડખાઉ જમીન એ વધુ પડતા વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનનું ઉપરનું સ્તર છે એ પાણીના પ્રવાહની સાથે ધોવાઈ જાય છે, જેમાંથી પોષક તત્વો છે એ ધોવાઈ અને નીચેના સ્તરમાં ઉતરે છે. અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાને લીધે કે જમીનનું વધુ પડતા વરસાદને લીધે જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપરના જે સ્તર છે એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. હવે આ ધોવાણ લીધે જૈવિક દ્રવ્યો એ ધોવાઈ જાય છે, જેને લીધે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાને લીધે આ જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે. અહીંયા લાલ પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે અને જે જમીનનું ધોવાણ થાય છે, જેને લીધે આ લાલ પથ્થરોના ધોવાણ થવાથી એના કણો છૂટા પડવાથી આ જમીનની રચના થાય છે, જેને લીધે આ જે પડખાઉ જમીન છે એમાં પણ માટીના કણો એ રાતા રંગના હોય છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના જે પહાડી વિસ્તારો છે ત્યાં કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને પૂર્વોત્તરના કેટલાક પર્વતીય વિસ્તારના જે રાજ્યો છે ત્યાં પડખાઉ જમીન જોવા મળે છે. એના પછી છે પર્વતીય જમીન, કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. અહીંયા પર્વતીય જમીનમાં ગીચ જાડી ઝાંખરા છે અને જંગલોનું પ્રમાણ વધારે છે, જેને લીધે જૈવિક દ્રવ્યો કે પર્વતીય વિસ્તારોમાં વનસ્પતિ છે અને આ વનસ્પતિના પાન ખરી અને નીચે જમીન ઉપર પડે છે અને જેને વરસાદ આવે ત્યારે ભેજ અને એની સાથે સાથે કે જે ભેજને કારણે બાષ્પોત્સર્જનની ક્રિયાને કારણે પણ હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેને લીધે પાન છે એ અંદર માટીમાં ભળી જતા હોય છે. એટલે આ પ્રકારની જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. હવે અલગ અલગ સ્થળોએ અલગ અલગ જે આ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે એ અલગ અલગ જોવા મળતું હોય છે. શિવાલિકની જે પર્વત શ્રેણી છે ત્યાં આ જમીન છે એ ઓછી કસવાળી જોવા મળતી હોય છે. કે શિવાલિકની પર્વત શ્રેણી હિમાલય કે બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. આ બાહ્ય હિમાલય એટલે શિવાલિકની ટેકરીઓ અને આ શિવાલિકની પર્વત શ્રેણી ઉપર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે. કે પર્વત શ્રેણીમાં ઢોળાવોને લીધે અહીંયા જે કાંપ છે, રેતી છે, માટી છે, કાંકરા છે, એ બધાનું ધોવાણ થઈ જાય છે. એટલે અહીંયા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાને લીધે જમીન ઓછી ફળદ્રુપ કે ઓછી કસવાળી જોવા મળે છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળતી હોય છે. હવે આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે અને ખાસ કરીને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલી છે. ટૂંકમાં આપણી હિમાલયની જે પર્વત શ્રેણી છે એ હિમાલયની પર્વત શ્રેણીનો ભારત તરફનો ભાગ એટલે કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને એની સાથે સાથે પૂર્વના જે રાજ્યો છે, આ પૂર્વના રાજ્યોમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ટૂંકમાં પૂર્વના જે 7 રાજ્યોમાં આવેલી આપણી હિમાલયની પર્વત શ્રેણી છે ત્યાં આ પર્વતીય પ્રકારની જમીન જોવા મળે છે. અને છેલ્લી છે રણ પ્રકારની જમીન, કે આ જમીન દેશના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, સરેરાશ 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારો એટલે કે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. ભારતમાં મુખ્યત્વે રાજસ્થાનનો પશ્ચિમ જે ભાગ છે ત્યાં વરસાદ ઓછો પડે છે. મહામરુસ્થળનું રણ છે, 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે એટલે રાજસ્થાનનો પશ્ચિમી વિસ્તાર. એના પછી ગુજરાતમાં કચ્છનો રણ વિસ્તાર, પંજાબનો દક્ષિણ રાજસ્થાન તરફની જે સરહદીય વિસ્તાર છે તે, એવી જ રીતે હરિયાણાનો રાજસ્થાન તરફનો જે વિસ્તાર છે ત્યાં આ જે શુષ્ક ક્ષેત્રો છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાતનો કચ્છનો રણ વિસ્તાર, દક્ષિણી જે પંજાબ છે એ અને હરિયાણાના રાજસ્થાન તરફના ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં રેતીના કણોનું પ્રમાણ પુષ્કળ હોય છે એટલે કે ક્ષાર કણોની અધિકતા હોય છે અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં રેતી જ રેતી હોય છે એટલે ક્ષાર કણોનું પ્રમાણ વધારે હોય છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અહીંયા ખૂબ જ ઓછું જોવા મળે છે. અને સિંચાઈની સગવડને લીધે આપણે આજે આ જમીનમાં ખેતીના પાકો લઈ શકીએ છીએ.
કે મહામરુસ્થળના રણમાં કે રાજસ્થાનના રણ વિસ્તારની જો વાત કરીએ તો પંજાબમાં સતલુજ નદીમાંથી ઇન્દિરા નહેરનું નિર્માણ કરી અને રાજસ્થાનના રણ વિસ્તારને હરિયાળો બનાવવામાં આવ્યો છે અને ત્યાં બાજરીના પાકનું ઉત્પાદન લેવામાં આવે છે. અને એવી જ રીતે ગુજરાતની નર્મદા નહેરનું પાણી એ રાજસ્થાનના દક્ષિણી રણ વિસ્તારમાં પહોંચાડી અને એને પણ હરિયાળો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. એટલે આ વિસ્તારની અંદર કે સિંચાઈની સુવિધા પૂરી પાડી અને એને પણ આજે હરિયાળો બનાવવામાં આવી રહ્યો છે, એટલે કે ખેતીના પાકો શક્ય છે. તો આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનમાં ઘણી મોટી જ વિવિધતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે અને સ્વાધ્યાયના મોટાભાગના જે પ્રશ્નો છે એ બધાની ચર્ચા આપણે પ્રકરણ ચાલુ હતું ત્યારે બધા જ પ્રશ્નોની ચર્ચા થઈ ગયેલી છે. સ્વાધ્યાય એકવાર ધ્યાનથી જોઈ લેશો.